નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં આદિવાસી સમાજ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં આદિવાસી સમાજ દ્વારા આસપાસના ગામો અને શહેરના નવયુવક ભાઈઓ એકબીજાના સંપર્કમાં આવે અને આદિવાસી સંગઠન મજબૂત થાય તેવા હેતુસર બિલીમોરા શહેરમાં સમાજ દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં ગણદેવી ચીખલી તાલુકા ઉપરાંત સુરત, ઉધના શહેરના આદિવાસી ભાઈઓએ પણ ભાગ લીધો હતો, જેમાં ગણદેવી તાલુકાની પાર્ટી અને ગણદેવી ગામના ટીમ ફાઇનલમાં પહોંચી હતી, જેમાં પાર્ટી ગામની ટીમે 37 રન બનાવ્યા હતા, જેને ગણદેવી ગામની ટીમે 41 રન બનાવી વિજય મેળવ્યો હતો। વિજેતા ટીમ અને રન્સ અપ ટીમને ટ્રોફી તેમજ રોકડ રકમ ઇનામ આપવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે તલોદ ગામ અને બિલીમોરા શહેરના આદિવાસી સમાજના અગ્રણીઓ અને યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ રાજેશ પટેલ સાથે આશા ગુજરાતી ન્યૂઝ, બિલીમોરા। મોટી ગ્રાઉન્ડ પર જે આયોજન થઈ રહ્યું પૂર્ણ થયું, ખૂબ શાંતિભર્યા માહોલમાં બધાએ ભાગ લીધો। આ ક્રિકેટ ટુર્નામેન્ટ પાછળ કોઈક હેતુ સમાયેલો છે। આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે, સમાજને સંગઠિત કરવાનો છે। સાથે સાથે આદિવાસી સમાજમાં રમતગમતના ક્ષેત્રે જે સુસુપ્ત શક્તિ છે એવા ખેલાડીઓને બહાર લાવવા માટે, આગળ લાવવા માટેનો આ એક આવું આયોજન આદિવાસી સમાજ ટ્રસ્ટ બિલીમોરા દર વર્ષે કરી રહી છે। આદિવાસી ટ્રસ્ટ માત્ર બિલીમોરા જ નહીં પણ ગણદેવી અને ચીખલીના કાર્યકર્તા મિત્રોએ પણ ભાગ લઈ આ ટ્રસ્ટને વધુ આગળ ધપાવવા માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે। વિશેષ કાંઈ ન કરતા આદિવાસી સમાજમાં ખરેખર આપણે જોઈએ છે કે દક્ષિણ આફ્રિકાની જે ક્રિકેટ ટીમો પહેલાં રમાતી હતી તે મહદ અંશે આદિવાસી ખેલાડીઓ હતા। ફૂટબોલના પ્લેયરો સામાન્ય હોટલમાં વેટર તરીકે કામ કરતા એવા આદિવાસીઓ હતા। દુનિયામાં સૌથી વધુ જો કોઈ શક્તિશાળી અને દરેક ક્ષેત્ર હોય તો તે દેશ દુનિયાના મૂળ નિવાસીઓ એટલે કે માનવ જેનું ઉદ્ભવ સ્થાન થયું એવા આદિવાસીઓ। માત્ર તકલીફ એટલી જ છે કે એમને યોગ્ય પ્લેટફોર્મ કે યોગ્ય માર્ગદર્શન મળતું નથી। પરિણામે આદિવાસી સમાજમાંથી અગ્રસ્થાની ખેલાડીઓ આવી શકતા નથી। સમાજમાં લગભગ સગાવાદ જેવા પ્રયત્નો હોય જેથી આદિવાસી સમાજને પૂરતી તકો મળતી નથી। તેમ છતાં પણ આપણે આ બધું ભૂલીને આ આપણા જે કાર્યો છે એને આગળ ધપાવવાની ખૂબ જરૂર છે। માત્ર રમતગમત ક્ષેત્ર જ નહીં, શિક્ષણ, રાજકીય, ધાર્મિક ક્ષેત્રે પણ આપણે આપણી જે જૂની પ્રણાલિકાઓ છે એ મુજબ આપણે આગળ વધીએ। સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન। અને અહીં જે આદિવાસી સમાજ ટ્રસ્ટના જવાબદાર હોદ્દેદારોએ જહેમત ઉઠાવી છે તે બદલ અમને ખૂબ ખૂબ અભિનંદન। ભવિષ્યમાં પણ આવો સહકાર આપને મળી રહેશે। સૌને આભાર, ફરીથી અસ્તુ, આભાર।